હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. બધાને અમારા તરફથી જય સ્વામિનારાયણ. આજે ઘણા બધા સમય પછી વિડીયો બનાવવા જઈ રહી છું, કારણ કે એક લાંબો ગેપ લીધો છે. મેં યુટ્યુબ ચેનલમાં વિડીયો નથી બનાવ્યો, પણ આજે એક સડનલી એક આનંદનો સમય હતો, એટલે કીધું ચાલ આજે વિડીયો બનાવી લઈએ. તમે બધાએ ટાઇટલ વાંચ્યું હશે, વિડીયોનું ટાઇટલ, કે ઇટ ઇઝ અવર ફર્સ્ટ એનિવર્સરી. તો યસ, ઇટ ઇઝ અવર ફર્સ્ટ એનિવર્સરી. જનરલી આપણા મનમાં એનિવર્સરી શબ્દ મતલબ કે મેરેજ એનિવર્સરી, બટ યસ, ઇટ ઇઝ અવર એનિવર્સરી, બટ ઇટ ઇઝ નોટ અવર મેરેજ એનિવર્સરી. ઇટ ઇઝ અવર યુટ્યુબ એનિવર્સરી. આજે અમારે યુટ્યુબ એનિવર્સરી છે. યુટ્યુબ સાથે કામ કરવાનું શરૂ કર્યું એને આજે વરસ પૂરું થયું, તો એના માટે આનંદ છે કે અમારી યુટ્યુબ એનિવર્સરી છે. સડનલી કાલે એક મેસેજ આવે છે કે ઇટ ઇઝ યોર ફર્સ્ટ એનિવર્સરી, એટલે કે હા, યુટ્યુબ વિડીયો બનાવવાનું શરૂ કર્યું એને એક વરસ પૂરું થયું એ ખબર પડી, એટલે કીધું કે ચાલો વિડીયો આજે બનાવી દઈએ. કારણ કે યસ, હેપીનેસ છે મનમાં. હા, અમે બીજું કંઈ કરી નથી શક્યા, યુટ્યુબનો ક્રાઇટેરિયા નથી પૂરો કરી શક્યા, વોચ અવર્સ પૂરા નથી કર્યા. ઇનફેક્ટ યુટ્યુબનો ક્રાઇટેરિયા અડધે નથી પહોંચ્યા અમે. પણ હા, અમે કામ શરૂ કર્યું, અને કામ શરૂ કર્યું કરતાં કરતાં એક વરસ અમે વિતાવી લીધું, એનો આનંદ છે. સફળતા બધાને તરત નથી મળી જતી હોતી, મળશે. અને આ તો મારું સપનું હતું કોરોના સમયથી. કોરોના વખતે મને વ્લોગ બનાવવાનો ખૂબ ઈચ્છા થતી, પણ એ વખતે હિંમત નહોતી, સપોર્ટ નહોતો, અને યસ, હું જ તૈયાર નહોતી. સપનું તો હતું પણ કરી નહોતી શકતી, કારણ કે સોશિયલ લાઈફ જીવીને બહુ અઘરી છે. તમને બધા ટોન્ટ દેવાવાળા મળે, મોઢા ઉપર કહેવાવાળાય મળે, તમારા ફેમિલીને કહેવાવાળા મળે, તમારી વહુ આમ કરે છે, તમારો છોકરો કે છોકરી આમ વિડીયો બનાવે છે, બધાને મળે. અને એના માટે હું તૈયાર નહોતી એ વખતે. ત્યાં તૈયાર થઈ ગઈ છું, અત્યારે ટોન્ટ દેવાવાળા છે, કહેવાવાળા છે, વિડીયો બનાવો છો, આમ બનાવે છે, આમ બનાવે છે. પણ હા, અમે કન્ટેન્ટ સાફ સુથરો રાખીએ છીએ, નોટ ડબલ મિનિંગ કે કોઈ પણ ન જોઈ શકાય એવું નહીં. અમારું સરસ મજાનું કન્ટેન્ટ સાથે અમે અમારું કામ શરૂ કર્યું, એનો અમને આનંદ છે. કંઈ વાંધો નહીં, અમે યુટ્યુબનો ક્રાઇટેરિયા પૂરો નથી કર્યો, ઇનફેક્ટ અમે અડધે નથી પહોંચ્યા, પણ એનો આનંદ છે કે યસ, વરસ પૂરું કરી દીધું. એટલે અને હા, સગા સંબંધી ફેમિલીવાળાએ જેને અમને ખૂબ સપોર્ટ કર્યો છે, અને જેને નથી કર્યો એને થેન્ક યુ સો મચ, અને જેને કર્યો છે એને થેન્ક યુ સો મચ. ઘણા સગા સંબંધી ફેમિલી આડોશ પાડોશ બધા ઘણા એવા છે કે આ કરાય આમ ન કરાય, એટલે તમારા સગા સંબંધી ઘણી વખત તમને સાથ નથી આપતા, કારણ કે સારું કામ કરો ને એમાં કોઈ સાથ ન આપે. તો મને આનંદ છે હું જે કરું છું એનો. તો યસ, સેલિબ્રેશન એવું તો કશું નથી કરતા, કારણ કે મેં આગળ કીધું ને કે કોઈ અમે તીર નથી મારી લીધું. પણ હા, મેં શરૂ કર્યું એનો મને આનંદ છે, હું કન્ટિન્યુ એનું કરીશ એ પણ આનંદ છે મને, કારણ કે મને વ્લોગ બનાવવાનો બહુ શોખ હતો પહેલેથી. તો ધીમે ધીમે શીખીએ છીએ, આગળ વધીએ છીએ. તો બસ એ જ. અને હા, પ્લીઝ કોંગ્રેચ્યુલેશન્સ લખજો કોમેન્ટમાં. ભલે અમે કશું નથી કર્યું, પણ વરસ તો અમે પૂરું કર્યું છે યુટ્યુબ સાથે કામ કરતાં કરતાં. તો બસ એના માટે જ આજે વિડીયો બનાવ્યો છે. અને હા, 2 દિવસ પહેલાં અમે સુરત ક્ષેત્રનું હરિયાણા ગામ છે, ઓલપાડ બાજુમાં, તો ત્યાં એક સરસ મજાનો સમયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદીનું કરેલું ગામ છે, અને ત્યાં 10 વર્ષ પૂરા થયા, ત્યાં એનો માનવ ઉત્કર્ષ મહોત્સવ એવો સમયો હતો. તો ત્યાં અમે ગયેલા અને એનો આનંદ લીધેલો. તો એની પણ થોડીક ઝલક છે એ તમને આજે બતાવીશું. તો બસ એ જ, ચાલો અમારી સાથે બન્યા રહેજો, અને ચાલો તમને બધાને લઈ જઈએ હરિયાણા. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ હરિયાણા સમયામાં. જો આટલું બધું પબ્લિક હતું,
ખૂબ વિશાળ જગ્યા હતી અને પબ્લિક પણ ખૂબ હતું. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હોપ બધા મજામાં હશો. તો જો આજે અમે આવી ગયા છીએ હરિયાણા માનવ ઉત્કર્ષ મહોત્સવ. સુરતની બાજુમાં એક હરિયાણા ગામ છે, ત્યાં મંદિરના 10 વર્ષ અત્યારે પૂરા થઈ રહ્યા છે. તો એના માટે એ લોકોએ 4-5 દિવસ અઠવાડિયાનો સમય જેવું છે મહોત્સવ. તો આજે તમને હું એક ઝલક બતાવીશ. ચાલો. આ સરસ મજાનું એન્ટ્રન્સ છે આખું. ચાલ આ બાજુ છે. આ રીતે કંઈક એન્ટ્રન્સ બનાવ્યું છે એ લોકો, સરસ બનાવ્યું છે. તો અહીંયા અમે એન્ટ્રી કરતી એન્ટર કરતા જે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે અને હરિયાણા ગામને પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદીનું કરેલું છે. તો આ રીતે કંઈક મહોત્સવ અહીંયા શરૂ છે. તો જો અહીંયા પછી આ જે બધા ડોમ દેખાય ને એ બધા ડોમમાં અલગ અલગ પ્રદર્શનો છે. ચાલો આપણે જોઈએ કેવા કેવા પ્રદર્શનો છે. મંદિર પણ સરસ બનાવ્યું છે, આગળ જતાં બતાવશું. મિત્રો, આ સમયાની શાન આ શો છે પિંજર નામનો શો. તો એ જોવા માટે અહીંયા અમે ભીડમાં ઊભા છે. ખૂબ ભીડ હતી પણ શો પણ ખૂબ સરસ હતો. ત્યારબાદ આ ગાર્ડન એરિયા જે બનાવ્યો છે, ખૂબ સરસ મજાનો ગાર્ડન એરિયા છે. અને બાજુમાં તમને જે દેખાય છે બાળનગરીનો વ્યૂ દેખાય છે, પણ એ પણ જોઈશું. પણ તમે જોઈ શકો છો ગાર્ડન એરિયા કેટલું બધું વેસ્ટમાંથી બેસ્ટ ઇનોગ્રેશન કર્યું છે અને સરસ મજાના અલગ અલગ ફૂલ ને બધું ઉગાડી અને ગાર્ડન એરિયા સજાવ્યો છે. ત્યારબાદ અમે એન્ટર કરી લીધું આ બાળનગરીમાં ખાલી 50 રૂપિયા ફી સાથે બાળકોને બધી જ એક્ટિવિટી કરવાની હતી. આ પંથના હાથમાં જે કાર્ડ છે એવું કાર્ડ હતું અને માત્ર 50 રૂપિયા ફીમાં બાળકોને બધું જ એન્જોયમેન્ટ હતું. આ બધું 50 રૂપિયા ફીમાં આવી જતું હતું. તો અહીંયા બાળકો ખૂબ આનંદ લઈ રહ્યા હતા બાળનગરીનો. અને આમાં જે પણ એક્ટિવિટી છે એ બધી પંથે એક્ટિવિટી ઘણી બધી કરેલી. જો આ એક્ટિવિટી પણ અહીંયા આવી ઘણી એક્ટિવિટીઓ કરેલી. તો આ બાળનગરી પણ એક ખૂબ સરસ મજાનું આયોજન હતું જેમાં બાળકો ખૂબ આનંદ લઈ રહ્યા હતા. અને પછી અહીંયા કરી હતી પેટ પૂજા. આના સિવાય વડાપાવ, સમોસા ઘણું બધું અમે ખાધું હતું. તો જો આ પેટ પૂજા કરી અને હવે મંદિર જોવા જઈશું. તો સરસ મજાનું મંદિર બનાવ્યું. હવે એના દર્શન કરીશું અને તમને મંદિર બતાવીશું. જોઈ શકો છો કે આ ટેમ્પરરી મંદિર બનાવ્યું હોય તો પણ કેટલું સુંદર મંદિર બનાવેલું છે. એક એક વસ્તુ ઝીણવટથી બધી બનાવેલી છે. અને જોઈ શકો છો આપણને એમ થાય કે ઓરિજિનલ શિખરબદ્ધ મંદિર છે. તો તમને આના ચારે તરફ અલગ અલગ ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે, એના દર્શન કરાવીશ. અને આજે વેસ્ટમાંથી બેસ્ટ રેક્ઝિનમાંથી જે પ્લાન્ટ્સ બનાવ્યા હતા એનો પણ એક સરસ મજાનો આનંદ હતો. કારણ કે કેટલા સુંદર લાગતા હતા એ જોવાનો પણ એક સરસ લાવો હતો. આગળ સ્વામિનારાયણ ભગવાન, પછી અહીંયા શિવ પાર્વતી સાથે ગણપતિ દાદાની મૂર્તિ. ને આ રીતે સરસ મજાનું ડેકોરેશન ને દરેક ખૂણે ખૂણે તમને નવીનતા જોવા મળશે. સરસ મજાનું
સુંદર દ્રશ્યો, વેસ્ટમાંથી બેસ્ટ ચીજો જોવા મળશે. પછી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની મૂર્તિ હતી. સરસ મજાની સુંદર મૂર્તિ. અને મેં કહ્યું ને કે ખૂણે ખૂણે તમને નવીનતા જોવા મળશે. કેટલા સરસ મજાના પ્લાન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, બધા રેક્ઝિનમાંથી બનાવેલા પ્લાન્ટ્સ છે. ઓરિજિનલ લાગે છે. આ મેપલ લીફ છે, જાણે જેની સુંદરતા સરસ મજાની હતી. અને આ બાજુ હતા શ્રીરામ ભગવાન અને માતા જાનકી સાથે હનુમાનજી દાદા. તો આ સરસ મજાનું ચારે તરફ આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું. અને તમે જોઈ શકો છો કઠોળમાંથી સરસ મજાના પેલા બનાવ્યા હતા પોસ્ટરો, એ પણ ખૂબ સરસ મજાના હતા. તો આ સરસ મજાનું મંદિર તૈયાર કર્યું હતું. તો હરિયાણા ગ્રામવાસીઓની ખરેખર ખૂબ મહેનત હતી આ બધામાં. તો આ છે હરિયાણા માનવ ઉત્કર્ષ મહોત્સવનો પૂરેપૂરો નજારો. આખા ઉત્સવનો નજારો આ હતો અને ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ. અને કમેન્ટ પણ કરજો. અને આજે કમેન્ટમાં શું લખવાનું છે? કોંગ્રેચ્યુલેશન. શું લખવાનું છે? કોંગ્રેચ્યુલેશન. આવજો. આવજો.